હવે આપણે બનાવીશું ભાખરી પાસ્તા પિઝા। તો એના માટે આપણે એક બાઉલ લીધું છે। એ બાઉલમાં ઝીણો લોટ ઘઉંનો લઈ લીધો છે, જે આપણે રોટલી માટે યુઝ કરીએ છીએ એ જ। પછી મીઠું નાખ્યું છે। પછી આપણે એમાં તેલ નાખીશું। તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, એટલે આપણી ભાખરી સરસ થાય। થોડું 2-3 ચમચી જેવું નાખી દેવાનું। પછી એને બરાબર મિક્સ કરી નાખવાનું હાથની મદદથી। બરાબર એ લોટ બધો જ તેલના અંગાત બધો મિક્સ થઈ જાય તેવી જ રીતે મિક્સ કરી જવાનું। પછી આમ બરાબર મિક્સ કરી નાખવાનું। પછી તમે જોઈ શકો છો લોટ આમ તેલ સંગાત મિક્સ થઈ ગયું છે। પછી થોડું થોડું પાણી લઈને લોટ આપણે બાંધી જવાનું। એકદમ થોડું વધારે નહીં લઈ લેવાનું કે લોટ ઢીલો થઈ જાય નહીં। થોડું થોડું પાણી હાથમાં લઈને થોડું થોડું છંટકાવ કરી અને બાંધી જવાનું લોટ આપણે। તમે જોઈ શકો છો આવી રીતે બાંધી જવાનો લોટ। અને તમને અમારી ચેનલ ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બરાબર મસરીને લોટ બાંધી જવાનો। જેટલો લોટ તમારો સારો હશે એટલી જ તમારી ભાખરી સારી થશે। અને બહુ કઠિને નહીં બાંધવાનો, બહુ નરમે નહીં બાંધવાનો, લોટ એકદમ પરફેક્ટ બાંધી જવાનો। જે આપણે રેગ્યુલર ભાખરી માટે યુઝ કરીએ છીએ તેવો જ, પણ થોડું તેલનું પ્રમાણ વધારે રાખવાનું। બસ બીજો કોઈ જ ફરક નથી। હવે લોટ બંધાઈ ગયો છે। હવે આપણે ભાખરી વણી દઈશું। મોટી એક ભાખરી વણી દેવાની। આપણે થોડું તેલનું પ્રમાણ વધારે લીધું છે, એના લીધે આપણે થોડી વણીને પછી આવી રીતે ગુલ્લું કરી દેવાનું। પછી આપણે બીજી વખત વણી દેવાની, એટલે એની જે આ સાઈડની કોળું કમ્પ્લીટ રહે। સરસ રાઉન્ડ શેપમાં વણી દેવાની આપણે એને ફેવરીને। થોડું તેલનું પ્રમાણ વધારે છે એના માટે થોડી ભાખરી ધીમે ધીમે વણવાની। થોડી જાડી રાખવાની, બહુ પાતળીએ નહીં કરી દેવાની, માપની મીડિયમ રાખવાની। પછી એક ઢક્કન લઈ લીધું છે। ઢક્કનના મદદથી આપણે શેપ આપી દઈશું ભાખરીનો। તમે જોઈ શકો છો। તમે આનાથી નાની એ કરી શકાય, આનાથી મોટા શેપમાં પણ કરી શકાય। પછી આપણે એક ગમે તેથી ટીક્કા પાડી દેવાના। ચપ્પાથી પાડવા તો ચપ્પાથી, એટલે ભાખરી આપણી ફૂલે નહીં। પછી આપણે બીજી પણ એક બનાવી દઈશું વણીને। પછી ભાખરીને આપણે ચડાવવાની મીડિયમ ગેસ પર, ધીમા ગેસ પર। અને તમે ગમે તે આવું ઢક્કન લઈ શકો છો, ડબ્બાનું હોય કે કોઈ પણ વાટકી લઈ કાંઈ કોઈ પણ ઢક્કન લઈ અને તમે આવી રીતે પારીને પછી વણી દેવાની, સરખી એવી કરી દેવાની। અને આવી કોટાવાળી ચમચીના મદદથી પણ કરી શકાય છે। બધી જ સાઈડ કાણા પાડી દેવાના, એટલે ભાખરી આપણે ફૂલે નહીં। પછી આવી રીતે દબાઈને એને બરાબર ચડવી દેવાની। ધીમો જ ગેસ રાખવાનો, એટલે આપણી ભાખરી એકદમ મસ્ત અંદરથી ચડી જાય અને ડાજી પણ ના જાય। માપની આવી કરી દેવાની, ભાખરી ચડવી દેવાની। પછી આપણે એને ઉતારી દઈશું નીચે। બહુ વધારે પડતી એ ચડવા નથી દેવાની, માપની ચડવી દેવાની। પછી આપણે એના ઉપર જે પાસ્તા બનાવીએ છીએ તેને પછી ભેરથી આપણે ચડાવવાની છે, એટલે બહુ વધારે ચડવી દેવાની નહીં। હવે આપણે પાસ્તા બનાવવા માટે એક તપેલું લઈ લીધું છે।
એમાં આપણે પાણી લીધું છે 1 કપ જેટલું, તમે જોઈ શકો છો। હવે એમાં પાસ્તા નાખીશું। એ મેં 1 વાટકી જેટલા પાસ્તા લઈ લીધા છે। કોઈ પણ શેપવાળા પાસ્તા તમે યુઝ કરી શકો છો। એમાં થોડું તમને લાગે પાણીનું પ્રમાણ થોડું વધારે હોય તો કોઈ વાંધો નથી, પછી થોડું મીઠું નાખી દેવાનું, તેથી આપણા પાસ્તા ફટ લઈને ચડી જાય। થોડું તેલ નાખી દેવાનું, બધા પાસ્તા છૂટા છૂટા પડી જાય। હવે આપણે એને મીડિયમ ગેસ ઉપર ચડવા દઈશું, તમે જોઈ શકો છો। હવે આપણે એને ચેક કરીશું કે પાસ્તા ચડી ગયા છે। તમે જોઈ શકો છો એનો કલરે બદલાઈ ગયો છે અને આવી રીતે ચડી ગયા છે। તમે ચેક કરીને પછી એ પાસ્તાને આપણે ઉતારી દઈશું। હવે આપણે એનું સ્ટફિંગ બનાવીશું। એના માટે મેં તેલ લઈ લીધું છે 2-3 ચમચી। તમે તેલનું પ્રમાણ થોડું ઓછું વધારે કરી શકો છો, કોઈ જ વાંધો આવતો નથી। પછી મેં ડુંગળી લીધી છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની આમાં। પછી ડુંગળીને આપણે ચડવી દઈશું, તમે જોઈ શકો છો। પછી આપણે એમાં કેપ્સિકમ મરચાં લીધેલા છે, એ ડુંગળી થોડી ચડી જવા આવે એટલે જ નાખી દેવાના। પછી મેં જે આ મકાઈના દાણા લીધા છે એ મેં બાફ્યા નથી એટલે હું અત્યારે નાખી દઉં છું। તમારે બાફેલા હોય તો પાછળથી એ યુઝ કરી શકાય છે। અત્યારે ડુંગળી અને કેપ્સિકમ અંગાતે દાણા ચડી જાય એટલા માટે થોડું મેં મીઠું નાખી દીધું છે કે ફટાફટ ચડી જાય આ બધું વસ્તુ। હવે મેં ટામેટાં નાખી દીધા છે, તમે જોઈ શકો છો। એને બરાબર મિક્સ કરી નાખવાના અને થોડું ઢક્કન ઢાંકીને થોડું ચડવા દેવાનું। હવે આપણે 2 થી 3 મિનિટ ચડવા દીધેલું છે, બહુ ચડવા દેવાની કોઈ જરૂર નથી। બધું ટામેટું બધું એક સરખું થઈ જાય પછી હવે આપણે એમાં મસાલા કરી દઈશું। મરચું નાખ્યું છે, પછી ધાણા જીરું પાવડર નાખ્યું છે, પછી મેગી મસાલો લીધો છે, એનો સ્વાદ બહુ જ સરસ આવે છે આમાં। પછી થોડીક હળદર થોડીક નાખી છે અને કાશ્મીરી મરચું લીધું છે, થોડું 2 મરચું લીધું છે, થોડું તીખાશ પકડવાની, થોડું ઓલું। તમે મસાલા તમારા સ્વાદ અનુસાર વધારે ઓછા કરી શકો છો, કોઈ જ વાંધો આવતો નથી। થોડું મરચું ઓછું નાખેકાય, થોડું વધારે નાખેકાય, કોઈ જ પ્રોબ્લેમ નથી। હવે મેં ટામેટો કેચઅપ લીધો છે, એ આપણે 2 થી 3 ચમચી નાખીશું એટલે તેનો સ્વાદ બહુ જ સરસ આવે છે। તમે બનાવી જોજો, એનાથી આપણે જે આ સ્ટફિંગનું આમ લુક જ બદલાઈ જાય છે, તમે જોઈ શકો છો। થોડું પાણી નાખી દેવાનું એટલે આ બધા મસાલા સરખી રીતે ચડી જાય અને મિક્સ થઈ જાય। એના માટે આપણે થોડુંક લીધું છે, 3 થી 4 ચમચી જેવું કહી શકાય છે ચમચીની મદદથી। હવે હું એમાં પાસ્તા જે આપણે બોઇલ કરીને રાખ્યા હતા એ પાસ્તા લઈશ, એ પાસ્તા નાખી દઈશ। બધું બરાબર મિક્સ કરી નાખવાનું સરસ રીતે, કોઈ પણ પાસ્તો સરખો આમ રહી ના જાય, બધા મસાલાવાળા આમ બરાબર કરી નાખવાના। તમે જોઈ શકો છો આવી રીતે મિક્સ કરી નાખવાના, કેટલા મસ્ત લાગે છે। બધો મસાલો સરખો મિક્સ કરી નાખવાનો। થોડું મેં ઓરેગાનો નાખ્યું છે, થોડી ચીલી ફ્લેક્સ નાખી છે,
એનાથી એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. તમે સ્કીપ પણ કરી શકો છો અને નાખી પણ શકો છો. આ રેસીપી તમે ઘરે બનાવીને જોજો કેટલી મસ્ત લાગે છે. આ આપણે જે 2 ભાખરી તૈયાર કરી હતી એના ઉપર મેં ટોમેટો કેચઅપ લીધો છે. થોડી મેયોનીઝ નાખીશું. આપણે ટામેટો કેચઅપ ઘરે પણ બનાવી શકીએ છીએ અને તૈયાર મેં 12 વાળો જ લીધો છે અત્યારે હાલ. આવી રીતે મિક્સ કરીને બરાબર આખી ભાખરી ઉપર લગાવી દેવાનું. જે આપણે ભાખરી આગળ બનાવી હતી તેના ઉપર સરસ એવું મિક્સ કરીને પછી લગાવી દેવાનું. તમે જોઈ શકો છો ચમચીની મદદથી. હવે આપણે જે પાસ્તા બનાવે છે તે એના ઉપર મૂકી દઈશું. તમે આમાં ભાખરી થોડી મોટી લો તો એ બહુ જ સરસ લાગે છે. નાની ભાખરી ના લેવે તો કોઈ જ વાંધો નથી, મોટી બનાવીને લઈ લેવાની, પણ એનો સ્વાદ એ જ આવે છે, કોઈ અલગ આવતો નથી. 2 ઉપર આપણે આવી રીતે પાસ્તા બધા સરખા એવા દરેક સાઈડ આવે એવી રીતે સરસ એવા ઉપર દેવાનું સ્ટફિંગ. તમે જોઈ શકો છો. હવે મેં ઉપર મોઝરેલા ચીઝ લીધી છે. ચીઝનું પ્રમાણ મેં ઘણું ઓછું રાખ્યું છે. તમે આનાથી વધારે પણ નાખી શકો છો. કોઈ પણ ચીઝ નાખી શકાય છે, કોઈ જ વાંધો આવતો નથી, પણ થોડી મોઝરેલા ચીઝ હોય તો સરસ લાગે છે. ચીઝ ના નાખો તો એ સ્વાદ સરસ જ આવે છે. એના ઉપર ઓરિગાનો નાખી દીધો છે, થોડી ચીલી ફ્લેક્સ. હવે મેં લોખંડની તવાઈ લઈ લીધી છે જે આપણે રોટલીમાં યુઝ કરીએ છીએ. તેના ઉપર થોડુંક અડધી ચમચી જેટલું તેલ લઈને બધી જ બાજુ લગાવી દેવાનું. પછી આપણે જે આ તૈયાર કર્યું છે ભાખરીનું સ્ટફિંગ એ મૂકી દઈશું. તમે જોઈ શકો છો. હવે મેં એના ઉપર ઢક્કન ઢાંકી દીધું છે. તમે કોઈ પણ ઢક્કન જેવું કોઈ વસ્તુ હોય તે તમે ઢાંકી શકો છો. તમે ચેક કરવાનું કે ઉપર ચીઝ થોડી પેલી મેલ્ટ થઈ જાય એટલે આપણે બની જાય છે પીઝા. તમે જોઈ શકો છો કેટલા મસ્ત બની ગયા છે. હવે આપણે 2 પીઝાને લઈ લઈશું. હવે આપણે સર્વિંગ